Hello, students. How are you all? I hope you all are fine, enjoying the study. Today, we are going to discuss one very interesting and a very easy chapter, conceptual chapter. Very easy. You all enjoying? Simple calculations are involved. It's underwriter's liability or determination of underwriter's liability. Nowadays, you must all come across the in the newspaper, television. Many companies are coming out with the IPOs, initial public offering. Means any company issue the shares to the general public. Now, when any company coming out with the IPO, that promoters have always been in very tension. They are always being very tense. Why? Because કંપનીઝ એક્ટની એક કન્ડિશન છે. કોઈ પણ કંપનીએ શેર ઇસ્યુ કરવો હોય ને તો એટલીસ્ટ they must receive an application for not less than 90% of the issue. મીન્સ કંપનીએ જેટલા શેર ઇસ્યુ કર્યા હોય ને એટલા 90% ની તો એટલીસ્ટ એપ્લિકેશન આવી જોઈએ. એના મતલબ કે ઇફ કંપની હેઝ ઇસ્યુડ 1 લાખ શેર તો મિનિમમ 90,000 શેર્સ માટે તો એપ્લિકેશન આવી જ જોઈએ. અચ્છા, એ એપ્લિકેશન ન આવે તો કંપનીએ નવી કંપની હોય તો કંપની પૈસા પાછા આપીને બંધ થઈ જાય, અને એક્ઝિસ્ટિંગ કંપની હોય તો બધાને પૈસા પાછા આપી દેવા પડે. સો ઇન ધેટ કેસ ઇફ દે નોટ રિસીવ ધ એપ્લિકેશન દે હેવ ટુ give the money back to the applicants. હવે કંપની શેર ઇસ્યુ કરવાના આટલા મોટા ખર્ચા કરતા હોય, મર્ચન્ટ બેંક અને પેમેન્ટ, એડવર્ટાઇઝિંગ, હ્યુજ એક્સપેન્સ બિંગ ઇન્કર્ડ. આટલો ખર્ચો કર્યા પછી જો પ્રોપર એટલે કે મિનિમમ એપ્લિકેશન, જેને કહેવાય મિનિમમ સબસ્ક્રિપ્શન ન આવે તો પૈસા પાછા આપી દેવા પડે, તો પ્રમોટર્સને તો પ્રોબ્લેમ થઈ જાય. they will great trouble. So always whenever any company coming out with the public issue, promoters are always in tension કે શું કરવું. રિસ્ક તો લેવું પડે, and risk લે એપ્લિકેશન આવે તો ફાઇન, ન આવે તો there been a great trouble. So promoters ટેન્શનમાં હોય એને હેલ્પ કરવા માટે ભગવાન ખુદ આવે કે ચલો બેટા ચિંતા ન કર, જાઓ શેર ઇસ્યુ કરો, હું બેઠો છું, હેલ્પ કરીશ. તો ભગવાન એને હેલ્પ કરે. કયા ફોર્મમાં હેલ્પ કરે? ભગવાન એના આસિસ્ટન્ટ્સને મોકલે, એના એજન્ટ્સને, અને એ આવીને પ્રમોટર્સને કહે કે તમે શેર ઇસ્યુ કરો, ઘટશે તો અમે શેર બાય કરી લેશું. સો દે આર ઇન ધ ફોર્મ ઓફ અંડરરાઇટર્સ. તો અંડરરાઇટર્સ હેલ્પ ધ કંપની ટુ અવોઇડ ધીસ સિચ્યુએશન. કઈ સિચ્યુએશન? મિનિમમ સબસ્ક્રિપ્શન ન થાય અને કંપનીએ પૈસા પાછા ન આપવા પડે, એવી પરિસ્થિતિ છે. એમાંથી બચાવવા માટે અંડરરાઇટર્સ હેલ્પ ધ કંપનીઝ. અંડરરાઇટર્સ શું હેલ્પ કરે? અંડરરાઇટર્સ એ લોકોને એશ્યોરન્સ આપે, ગેરંટી આપે કે તમે શેર ઇસ્યુ કરો, અને જો મિનિમમ જે સબસ્ક્રિપ્શનના શેર છે એને એમાં જે કાંઈ પણ શોર્ટફોલ થશે અમે બાય કરી લેશું, તમે ચિંતા ન કરો, એ અમારી જવાબદારી. તમે શેર ઇસ્યુ કરો, વી વિલ ધેર વિથ યુ. તો અંડરરાઇટર્સ એશ્યોર કરે, કંપનીને ગેરંટી આપે કે ભાઈ ડેફિસિટ થશે, મિનિમમ એપ્લિકેશનના શેર, મિનિમમ એપ્લિકેશન જેટલા શેરની એપ્લિકેશન નહીં આવે પબ્લિક પાસેથી તો અમે બાય કરી લેશું. સો અંડરરાઇટર્સ આર ફ્રી ફ્રોમ ધેટ ટેન્શન. That is a role that underwriters play, a very crucial role they are playing. અને એના માટે અંડરરાઇટર ટેક ધ કમિશન. અંડરરાઇટર્સ છે એ કંપની પાસેથી કમિશન લે, જેને કહેવાય અંડરરાઇટિંગ કમિશન. ઇટ ઇઝ એ ઇન્કમ ફોર ધ અંડરરાઇટર્સ એન્ડ એક્સપેન્સીસ ફોર ધ કંપની. નોર્મલી આ જે કમિશન છે એ કંપનીઝ એક્ટમાં એને મેક્સિમમ કમિશનની સેલિંગ લિમિટ આપી દીધી છે. એનાથી વધારે કમિશન પે કરી શકાય નહીં. કેટલું કમિશન છે? તો ઇક્વિટી શેર્સના કેસમાં મેક્સિમમ કમિશન કંપની અંડરરાઇટર્સને 2.5%, પછી અંડરરાઇટર પોતે બાય કરતા હોય કે બીજા પબ્લિક બાય કરતા હોય, મેક્સિમમ કમિશન કંપની કેન પે ઇઝ 2.5%. પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરના કેસમાં અપ ટુ 5 લાખનો ઇસ્યુ હોય તો અંડરરાઇટર્સ પોતે બાય કરતા હોય તો કંપની 2.5% આપે, અને અધર્સ હોય તો 1.5%. અને મોર ધેન 5 લાખના ઇસ્યુ હોય તો 2% અંડરરાઇટર્સ જો શેર કે ડિબેન્ચર બાય કરે તો 2% કમિશન મેક્સિમમ આપી શકાય, અને અધર્સમાંથી મેક્સિમમ 1%. આનાથી ઓછા કંપની નિગોશિએટ કરીને અંડરરાઇટર્સને આપે, પણ આનાથી વધારે કંપની આપી શકે નહીં. તો ઇક્વિટી શેર્સમાં સેલિંગ લિમિટ 2.5%, એન્ડ ઇન ધ પ્રેફરન્સ શેર ડિબેન્ચર્સના કેસમાં in the case of underwriter own buying then 2.5%,
or 2% and 1.51% as the case may be. This is the ceiling limit. આનાથી વધારે પે કરી શકાય નહીં. Now what we are going to learn in this chapter, આપણે આ ચેપ્ટરમાં ઇમ્પોર્ટન્ટલી બે વસ્તુ લર્ન કરવાની છે, શીખવાની છે. એક છે કે ક્યારે પણ કંપની શેર ઇસ્યુ કરે અને અંડરરાઇટર્સના ટ્રાન્ઝેક્શન હોય તેની અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ જર્નલ એન્ટ્રી શું થાય, અને બીજું એક કરતાં વધારે અંડરરાઇટર્સ હોય તો એની રિસ્પોન્સિબિલિટી, અંડરરાઇટર્સની લાયબિલિટી ટુ બાય, હાઉ વી ડિસાઇડ. આ બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે આ ચેપ્ટર્સમાં લર્ન કરવાની છે. વન ઇઝ અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ ફોર અંડરરાઇટિંગ ટ્રાન્ઝેક્શન્સ એન્ડ વન ટુ ડિટરમાઇન ધ લાયબિલિટી when there are more number of underwriters, then how many shares they are going to buy. સૌથી પહેલા આપણે અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ જર્નલ એન્ટ્રીની વાત કરી. how the journal entries pass, it's very very simple. both the things are absolutely simple, but still logically સમય જાઓ તો પ્રોબ્લેમ ન થાય. ખાલી બાય હાર્ટ કરવાનું હોય તો then things would be difficult. journal entries, when amount underwriter say underwriting lab કંપનીની ગેરંટી આપી, ઇશ્યુઝ થઈ ગયું, તો અંડરરાઇટર્સનો રાઇટ ક્રિએટ થાય. શેના માટે રાઇટ ક્રિએટ થાય? અંડરરાઇટિંગ કમિશન માટે. તો કંપની ફર્સ્ટ ઓફ ઓલ મેક ધ એન્ટ્રી ફોર અંડરરાઇટિંગ કમિશન ડ્યુ. તો અંડરરાઇટિંગ કમિશન કંપની માટે શું છે? એક્સપેન્સ છે, અને એક્સપેન્સ મસ્ટ બી ડેબિટ. તો એન્ટ્રી થશે અંડરરાઇટિંગ અમાઉન્ટ રિસીવેબલ. પેલું છે અમાઉન્ટ રિસીવેબલ ફ્રોમ અંડરરાઇટર્સ. અચ્છા, અંડર સબસ્ક્રિપ્શન, ઓછા શેર આવ્યા, અંડરરાઇટરે પહેલા બાય કરવાના થયા, તો અંડરરાઇટર્સે બાય કરવા પડશે. તો કંપનીએ અંડરરાઇટર્સ પાસેથી પૈસા લેવાના થશે. શેના માટે? શેર કેપિટલ માટે. તો અંડરરાઇટર્સ અકાઉન્ટ ડેબિટ, અને ધેટ મની ઇઝ ફોર ધ શેર્સ. તો શેર ટુ ઇક્વિટી શેર્સ ઓર ડિબેન્ચર ના હોય તો ડિબેન્ચર ઇસ્યુના, અને શેરની પ્રાઇસ છે ફેસ વેલ્યુ કરતાં વધારે હોય તો સિક્યુરિટીઝ પ્રીમિયમ. તો દેટ ઇઝ ધ મની ડ્યુ ફ્રોમ અંડરરાઇટર્સ ફોર ધ શેર દે આર બાઇંગ. શેર એપ્લિકેશન ઓછી આવે અને અંડરરાઇટર્સે શેર બાય કરવાના થાય, તો કંપનીને શેર્સ આપે, એના મની અંડરરાઇટર્સ પાસેથી ડ્યુ થાય. whenever money due from person, that person account must be debit. તો અંડરરાઇટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ શેર કેપિટલ. ડિબેન્ચર હોય તો ડિબેન્ચર, અને શેર if issued more than the face value તો to securities premium. પછી અંડરરાઇટિંગ કમિશન પેબલ ટુ અંડરરાઇટર્સ. કમિશન કંપની માટે તો એક્સપેન્સ છે, અને એક્સપેન્સ મસ્ટ બી ડેબિટ. તો અંડરરાઇટિંગ કમિશન અકાઉન્ટ ડેબિટ, and this is payable to underwriters. તો underwriters account credit. Underwriting commission account debit to underwriters. Commission is an expense, so it has to be debit, and money is payable to underwriter. Whenever money payable to any person, it is our liability, and liability must be credit. So underwriting commission account debit to underwriters. Then underwriters ને સેટલમેન્ટ. હવે કોઈ અંડરરાઇટર્સ છે એની પાસેથી આપણે પૈસા લેવાના થાય બેલેન્સ અમાઉન્ટ તરીકે, કોઈ અંડરરાઇટર્સને બેલેન્સ તરીકે પે કરવાના થાય. તો ઇફ મની ઇઝ રિસીવેબલ ફ્રોમ અંડરરાઇટર્સ, તો પૈસા આવશે, એન્ટ્રી થશે વોટ કમ્સ ઇન ડેબિટ, કેશ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ અંડરરાઇટર્સ. અને કોઈને આપણે પે કરવાના થાય તો રિસીવ ધ ડેબિટ, અંડરરાઇટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક. હવે entries are absolutely simple. You are not going to make any error in the entry. The very important task is the calculative part, that is a determination of underwriter's liability. હવે મેં એના માટે આપણે કન્સેપ્ચ્યુઅલી થિયોરિટિકલ પાર્ટ છે ને એને પણ આપણે નાના નાના સ્મોલ કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન્સ દ્વારા સમજશું, સો ઇટ વુડ બી વેરી ઇઝી ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ. નોર્મલી લોકો એના માટે શું કરતા હોય કે થિયોરિટિકલી સમજાવે. મેં દરેક કન્સેપ્ટ માટે નાના નાના ક્વેશ્ચન સેટ કર્યા છે, એન્ડ આપણે નાના નાના સ્મોલ કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન દ્વારા કન્સેપ્ટ્સને સમજશું. સો વન્સ યુ અન્ડરસ્ટેન્ડ ઓલ સ્મોલ ક્વેશ્ચન્સ, એની લાર્જર ક્વેશ્ચન યુ વિલ બી એબલ ટુ સોલ્વ ઇટ. તો આપણે નાના નાના ક્વેશ્ચન્સ છે એના દ્વારા કન્સેપ્ટને સમજવાની ટ્રાય કરી. અ વેરી ઇઝી 3-4 સ્મોલ ક્વેશ્ચન છે, સમજાઈ જશે, બધા કન્સેપ્ટ ઓટોમેટિકલી તમે સમજી જશો અને કોઈ પણ ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકશો. સૌથી પહેલા એક સ્મોલ કન્સેપ્ચ્યુઅલ એબ્સોલ્યુટલી ઇઝી સ્મોલ એક્ઝામ્પલ છે. A company has issued 50,000 share and Mr. A has underwrite all the shares. Mr. A કંપનીને ગેરંટી આપી કે કોઈ નહીં લે તો પણ હું બધા શેર્સ લઈ લે, યુ ડોન્ટ વરી. And company has received application for 60,000 shares. તો what is the liability of Mr. A? Mr. A કેટલા શેર બાય કરવા પડશે? કેટલા શેર કંપની ઇશ્યુ કર્યા? 50,000. Mr. has underwrite all the shares કે જ્યાં શોર્ટફોલ થશે, જ્યાં એપ્લિકેશન નહીં ઓછી આવશે હું બાય કરી લઈશ. એપ્લિકેશન કેટલા શેરની આવી? 60,000. સો વોટ ઇઝ ધ લાયબિલિટી? આ કેસમાં મિસ્ટર એ કેટલા શેર બાય કરવા પડે? તો કાંઈ ડેફિસિટ છે? 50,000 ની સામે 60,000 ની એપ્લિકેશન આવી, એનો મતલબ જેટલા કંપનીએ શેર ઇશ્યુ કર્યા બધા શેર્સ
જનરલ પબ્લિકે પરચેસ કરી લીધા, તો કોઈ ડેફિસિટ જ નથી, અંડરરાઇટર્સની કોઈ લાયબિલિટી જ નથી, અંડરરાઇટર તો ટેન્શન વગર. તો ઇન ધેટ કેસ કોઈ ડેફિસિટ નથી, સો underwriter is not required to buy any shares. He is not under obligation to buy. Actually, he is not under any obligation because underwriter ક્યારે શેર બાય કરવા પડે? જો ડેફિસિટ એટલે કે કંપનીએ જેટલા શેર ઇશ્યુ કર્યા એના કરતા એપ્લિકેશન ઓછી આવે તો. ટેક અનધર એક્ઝામ્પલ, સેકન્ડ એક્ઝામ્પલ છે જેમાં 50,000 ની ઇશ્યુ કર્યા છે, એપ્લિકેશન કેટલા શેર ને 40,000. તો મિસ્ટર એ હેઝ અંડરરાઇટ ઓલ ધ શેર, એને કંપનીને ગેરંટી આપી બધા શેર્સ કાંઈ પણ થશે, એક પણ એપ્લિકેશન નહીં આવે તો બધા શેર બાય કરી લેશે. કેટલી એપ્લિકેશન આવી? 40,000. તો 50 માંથી 40 એપ્લિકેશન આવી તો ડેફિસિટ કેટલા શેર? 10,000. તો હી ઇઝ સપોઝ ટુ બાય 10,000 શેર્સ. અચ્છા, આ તો એક જ અંડરરાઇટર છે, બટ વોટ અબાઉટ ઇફ ધેર આર મોર ધેન વન અંડરરાઇટર્સ? તો જો company has issued 50,000 shares, there are two underwriter A and B as underwrite all the shares equally, બધા શેર્સ એને ઇક્વલી અંડરરાઇટ કર્યા. એનો મતલબ જેટલું ડેફિસિટ થશે બંને હાફ હાફ બાય કરી લેશે. એપ્લિકેશન રિસીવ ફોર 40,000 શેર, 40,000 શેરની એપ્લિકેશન આવી. પ્રોબ્લેમ એ થશે કે આ 40,000 શેરની એપ્લિકેશન છે એ કેની મહેનતથી આવી કેમ ખબર પડશે? આવી ડિટરમાઇન કે કોના મહેનતથી આવી? તો કંપની શું કરે? કંપની બંને અંડરરાઇટર્સને ફોર્મ આપે અને અંડરરાઇટર્સ પોતાના કનેક્ટેડ લોકો કન્સર્ન પર્સન્સને એ ફોર્મ આપે જેમાં શેર્સ એ લોકો બાય કરે. તો કંપની પાસે ફોર્મ્સ આવે ને શેર એપ્લિકેશનના, એ ફોર્મ ઉપર એક સ્ટેમ્પ હોય, એના ઉપરથી એને ખબર પડે કે આ ફોર્મ છે એ પર્ટિક્યુલર અંડરરાઇટર્સ દ્વારા આવ્યું છે. તો કંપનીને ખબર પડે કે આટલી એપ્લિકેશન મિસ્ટર એ ની છે, આટલી એપ્લિકેશન મિસ્ટર બી ના રિસોર્સિસથી છે. So those application form which bear the mark of particular underwriter, એને કહેવાય marked application. What is called marked application. અને જેના ઉપર કોઈ માર્ક ન હોય, કોઈ અંડરરાઇટર ન હોય અને સ્ટીલ કંપનીએ રિસીવ કરી હોય તો એને કહેવાય અનમાર્કડ એપ્લિકેશન. તો એ અંડરરાઇટ કર્યું, બી અંડરરાઇટ કર્યું, તો એ મહેનત કરે છે એપ્લિકેશન લેવા માટે. એના ગ્રુપમાં ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ, બધા સર્કલમાં બધાની ફોર્મ્સ ડિસ્ટ્રીબ્યુટ કરે અને કહે કે આમાં શેર અપ્લાય કરજો, શેર બાય કરજો. તો એ બધા જે ફોર્મ આવે ને એના ઉપરથી ટોટલ થાય અને ખબર પડે કે મિસ્ટર એ ના દ્વારા જે શેર્સ માટે પરચેસ થયેલા છે, મિસ્ટર બી ના ગ્રુપમાં કેટલા થયા છે, એન્ડ ધોઝ બાયફિકેશન એન્ડ લિસ્ટ વિલ બી નોન એઝ અ માર્કડ એપ્લિકેશન. અને શું કહેવાય? માર્કડ એપ્લિકેશન. તો આપણે એ માર્કડ એપ્લિકેશન એ ની 15, બી ના 25 મીન્સ એ ના ગ્રુપમાંથી 15,000 શેરની એપ્લિકેશન આવી છે, બી ના ગ્રુપમાંથી 25,000 ની. એન્ડ નાઉ વી આર રિક્વાયર્ડ ટુ કેલ્ક્યુલેટ કે એ ને બી એ કેટલા શેર બાય કરવા પડે. હવે ટોટલ એપ્લિકેશન 40 આવી, 40 બધી માર્ક જ છે, અનમાર્ક છે જ ને, બીકોઝ બધા શેર્સ બધી એપ્લિકેશનમાં કાં તો એ નું છે નામ કાં બી નું નામ છે. તમે જો ટોટલ એપ્લિકેશન કેટલી આવી છે, ઇફ યુ સી હિયર ટોટલ એપ્લિકેશન વુડ બી 40,000 અને આ બંનેનો ટોટલ પણ 40,000 છે. એટલે યુ કેન સે ધેર ઇઝ નો અનમાર્કડ એપ્લિકેશન, બધી માર્કડ એપ્લિકેશન જ છે. હવે આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ થાય? ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ વી ફાઇન્ડ આઉટ કે એ કેટલા શેર બાય કરશે. તો 50,000 શેર, સૌથી પહેલા તો ટોટલ લાયબિલિટી કેટલી થાય, જેને ટેકનિકલી કે ગ્રોસ લાયબિલિટી. 50,000 બંને કયા રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરે? ઇક્વલ, એટલે 1:1 ના રેશિયોમાં બે ટોટલ 50, 25 આને કે ગ્રોસ લાયબિલિટી. ટોટલ શેર્સ વિચ તે અંડરરાઇટ ઇઝ કોલ્ડ ગ્રોસ લાયબિલિટી, જેનો રેશિયો 1:1 અથવા ઇક્વલ છે. એમાંથી એમના નામે જેટલી એપ્લિકેશન આવી એટલા શેર્સની તેની રિસ્પોન્સિબિલિટી પૂરી થઈ ગઈ. તો લેસ માર્કડ એપ્લિકેશન 15 અને 25. તો એની રિસ્પોન્સિબિલિટી 25 શેર્સની હતી, એમાંથી 15,000 શેરની એપ્લિકેશન આવી, હજી 10,000 ની એની રિસ્પોન્સિબિલિટી છે. બી એ 25 ની લાયબિલિટી એક્સેપ્ટ કરી હતી ને 25 ની એપ્લિકેશન આવી ગઈ, બી ની કોઈ જવાબદારી હવે હોય નહીં. તો ડેફિસિટ 10,000, એ 10,000 કોણ બાય કરશે? એ. મિસ્ટર એ વિલ બાય 10,000 શેર્સ. તો શું કરવું પડે? ટોટલ લાયબિલિટી, ધેટ ઇઝ કોલ્ડ ગ્રોસ લાયબિલિટી, લેસ માર્કડ એપ્લિકેશન. પછી માનો કે હજી થોડીક અનમાર્કડ હોય તો એ પણ માઇનસ કરવું પડે અને પછી નેટ લાયબિલિટી મળે. વી હેવ ધોઝ ઓલ વન બાય વન આપણે બધા કોમ્પ્લિકેશન્સ એડ કરતા જશું. સો મિસ્ટર એ વિલ બાય 10,000 shares. Take another example. Company has issued 60,000 shares. ત્રણ અંડરરાઇટર્સે અંડરરાઇટ કર્યું, A, B, C equally.
એપ્લિકેશન રિસીવ 42,000 શેર્સ, ટોટલ એપ્લિકેશન 42 આવી, એમાંથી માર્ક્ડ એપ્લિકેશન છે, ઇફ યુ સી આનો ટોટલ somewhere this is 20,000, આનો ટોટલ છે 42,000. Total application will be there is a 50 printing mistake, 50,000 shares ની application has been received, જેમાંથી 42,000 માર્ક છે અને 8,000 has been unmarked application. Application received were 50,000, marked application છે 22 plus 20 એટલે 42, unmarked is 8,000. હવે આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે how much ABC will buy. તો ટોટલ આપણે 60,000 શેર ઇશ્યુ કર્યા, 60,000 માંથી 50,000 ની એપ્લિકેશન આવી છે, એનો મતલબ કે ડેફિસિટ કેટલી હશે? 60 minus 50 60 minus 50, so 10,000 we call it deficit. We have to find out that 10,000 shares कौन buy करसे, A, B or C or jointly all this. How we find it out? तो 60,000 માંથી 50,000 એપ્લિકેશન આવી, એમાં 42 છે માર્ક્ડ છે, 8,000 છે અનમાર્ક્ડ છે. તો how it is being distributed? જો સૌથી પહેલા તો ગ્રોસ લાયબિલિટી 60,000, ત્રણે all three have equally has underwrite, તો 20 20 20. સૌથી પહેલા તો જેણે જેટલી મહેનત કરી છે એટલું એને ક્રેડિટ મળવું જોઈએ, એટલે કે માર્ક એપ્લિકેશન દરેક અંડરરાઇટર પોતે જે મહેનત કરી હોય. તો 42,000 ટોટલ એપ્લિકેશન આવી, તો 12 એની દ્વારા એની માર્ક છે, 20 બી અને સી, સો રિમેનિંગ ઇઝ 18. હવે જો એ ની 20 લાયબિલિટી તેમાંથી 12 ની એની એપ્લિકેશન આવી ગઈ એટલે એની હવે રિસ્પોન્સિબિલિટી 8 ની વધી, બી 20 ની સામે 20 ના આવી ગયા, હવે એને કોઈ શેર બાય કરવાની રિસ્પોન્સિબિલિટી નથી, અને સી માં 20 minus 10 10. અનમાર્ક્ડ એપ્લિકેશન જેમાં કોઈનું નામ ન હોય, અનમાર્ક્ડ એપ્લિકેશનની ક્રેડિટ કંપની, આ માર્ક્ડ એપ્લિકેશનની ક્રેડિટ જેના જેના નામે જેટલા ફોર્મ હોય એટલી ક્રેડિટ મળે. અનમાર્ક્ડની ક્રેડિટ કંપની અંડરરાઇટર્સને ગ્રોસ લાયબિલિટી રેશિયોમાં આપે. હવે આને તો કોઈ રિસ્પોન્સિબિલિટી નથી, આ તો પૂરું, આની જવાબદારી પૂરી થઈ ગઈ, એટલે આને કઈ ડિસ્ટ્રીબ્યુશન હોય. તો 8,000 એ અને સી ને ગ્રોસ લાયબિલિટી રેશિયો શું છે? 1:1:1. તો 1:1 માં ડિસ્ટ્રીબ્યુટ થશે 4,000 ઈચ. તો હવે નેટ લાયબિલિટી 10,000 કોણ બાય કરશે? 4,000 એ અને 6,000 બી. This is a liability. So gross liability less marked application less unmarked application, so you get the net liability. So how we determine it? તો આના સ્ટેપ્સ આપણે જોઈએ તો પહેલું સ્ટેપ શું થાય? ફર્સ્ટ ટોટલ લાયબિલિટી we have to decide distributed to underwriters, that is called gross liability in the gross liability ratio. પછી ડિડક્ટ કરશું માર્ક્ડ એપ્લિકેશન, જેના નામે જેટલા ફોર્મ હોય, that is called marked application. Then we deduct unmarked application. Unmarked application હંમેશા કયા રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાની? ગ્રોસ લાયબિલિટી. કયા રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાની? ગ્રોસ લાયબિલિટી. અનમાર્ક એપ્લિકેશન કેવી રીતે મળશે? ટોટલ માઇનસ માર્ક એપ્લિકેશન. ત્યાર પછી જો કોઈ અંડરરાઇટરને છેલ્લે એની લાયબિલિટી કરતા વધારે ક્રેડિટ હોય તો એ બીજા અંડરરાઇટર્સને ડિસ્ટ્રીબ્યુટ થશે ઇન ધ ગ્રોસ લાયબિલિટી રેશિયો. સરપ્લસ જો કોઈને ક્રેડિટ હોય તો એ બીજા અંડરરાઇટર્સને ગ્રોસ લાયબિલિટીમાં રહેશે, and then we have a net liability. That is how we determine.